આજે તારીખ કઈ થઈ? 2/6/2023. કેટલા ગામના ખેડૂતો છે આપણે બધા? 8 ગામના. સરસ. ગામ મોટા કોટડા એગ્રી બિઝનેસ સેન્ટર. અજયભાઈ વગાસિયા. અને આ ખેડૂત ભાઈ છે જવનભાઈ ઉંધાળ, ગામ માનપુર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. હવે આમાં તમે બતાવો છેલ્લેથી ક્યાં સુધી ક્યારે નાખેલું છે? છેલ્લેથી 8 પારિયામાં નાખેલું છે. હા, ત્યાર પછી નથી નાખેલું. હવે આપણે એની ખાતરી એમ જ કરીએ કે આપણે આમાં વિખાયા વગર આ લાઈનમાંથી 2 જણા એક છોડવો, 2 પાથરામાંથી 5 પાથરામાં છોડવો ઉપરથી ફટાફટ ઉપાડ્યો. હવે આપણે આ વાપર્યા વગરનું જે છે એમાંથી 5 છોડવા લીધા છે, બરાબર. અને હવે આપણે જમનભાઈ વાપરેલું છે એ બાજુ જાય છે. હાલ, હવે આપણે આ જે વસ્તુ વાપરેલી છે ગુજવીર ઓર્ગેનિક એ ભાગમાં આવી ગયા. તમારા હવોના ઓલેથી એક છોડવો ઉપાડી લ્યો, બરાબર. હવે એટલા ભેગા કરો. આમાં છે એમાં ગુજવીરની પ્રોડક્ટ વપરાણી છે, સુરતની કંપની ગુજવીરની. આમાં નથી વપરાણી, બરાબર બધા ભાઈઓ? રાઈટ છે ને? આમ નામ તમને શું લાગે છે આમ જોવાથી? હે, કેવડો ફરક દેખાય છે? જાજો એટલે કેવડો? બરાબર. હવે આપણે ચોકસાઈ કરીએ. હવે આમાંથી તમે એમ કરો 2 છોડવા હારા કાઢ લ્યો અને આમાંથી 2 હારા કાઢો. હા, હવે એમાંથી ગણો. હવે એમાંથી દોડવા ગણો તમારે. 2 3 4 હા, 1 2 3 4 5 6 7 8 9 10 11. અને આ બધા 2 દાણા ને 1 દાણા વાળા છે. આમાં ફૂગ નીકળી છે, બરાબર છે. હવે આમાં ગણો. આમાં 21 છે. એક બી આમાં ફૂગ છે જોવો તો નથી ને. આ દાણો બાજુમાં લાવો એટલે આમ ખબર પડે. આ પાકો કેવો દેખાય ને આ કેવો દેખાય? આમાં કેટલા છે? આમાં 25. એટલે આમાં વધારે કેવડા થયા? 11. પણ આમાં સિંગલ છે જોવો તમે. સિંગલ કેટલા છે? આમાં સિંગલ 25 ની સામે આમાં કેટલા? 11. એટલે 11 ને 25 એટલે ડબલ થયું. બધા ભાઈઓ ડબલ છે પાકું. હવે એક કામ કરો, આના દાણા કાઢ લો, પડી ન જાય ધ્યાન રાખજો. આના દાણા કાઢ લો, બાજુમાં રાખો, જોઈ દાણો પડી. હવે આને ડબલ છે, આમાં છે ને. હવે આ ડબલ છે, કેટલા ગણા છે બોલો? ડબલ ક્યાં? આનાથી કેટલા ગણા છે? હવે આ ડબલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થાય? પાકું. આ દાણા 3 ગણા તમારા બધાને સામે છોડવા લીધા, તમારા બધાને સામે ગણતરી કરી. આમાં બધામાં તમારી જે માવજત થાય બધી હરખામ કરેલી છે. આ 8 ક્યારામાં એમાં છટકાવ 2 કર્યા. હા, દાણાદાર 2 વીઘે 2 કિલો સોયલજી દાણાદાર નાખ્યું, બરાબર. અને 1 લીટર પ્રવાહી પાયું. વીઘે 1 લીટર નેચરલ કરીને પ્રવાહી છે પાયું. અને આપણે આ ફરક લીધો છે. તો આ ખર્ચમાં 1200 રૂપિયા કે 1300 રૂપિયા 1 વીઘા દીઠ ખર્ચ ખેડૂત કરે અને આ ઉત્પાદન મળે તો ખેડૂત નું શું થાય? હે, બધા રાજી છો? સંતોષ બધાને? હવે ભલે ભાઈ.